હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે હું તમને બતાવીશ કોર સ્ટ્રેન્થની વર્કઆઉટ, જેનાથી તમે પેટની તાકાત વધારી શકશો. જો તમારો કોર મજબૂત હશે તો તમે કેલેસ્થેનિક કોઈ પણ વર્કઆઉટ આરામથી કરી શકો. તો ચાલો તમને એવી આજે હું 5 વર્કઆઉટ બતાવું જેનાથી તમે તમારું કોર મજબૂત કરી શકો. તો આપણે પહેલું લગાવીએ હોલો બોડી હોલ્ડ. આ તમારા કોરને મજબૂત કરવા માટે મસ્ત વર્કઆઉટ છે. આ વર્કઆઉટમાં તમારા જમીનથી થોડા ઉપર રાખવાના અને તમારું શરીર ઉપર કરીને હોલ્ડ કરવાનું, જે તમે આ વિડીયોમાં જોઈ શકો. તમારાથી જેટલું હોલ્ડ થતું હોય એટલું તમારે હોલ્ડ કરી રાખવાનું. ત્યાર પછી આપણે લગાવીશું પ્લાંક, બીજી વર્કઆઉટ. પ્લાંક તમારે કઈ રીતે કરવાનું છે આ તમે આ બાજુના વિડીયોમાં જોઈ શકો. પ્લાંક એ કોરને મજબૂત કરવા માટેની બેસ્ટ વર્કઆઉટ છે. પ્લાંક તમારે 1 મિનિટના 3 સેટ લગાવવાના છે. ત્યાર પછી લગાવીએ ત્રીજી વર્કઆઉટ. આ છે સુપરમેન હોલ્ડ. આ એક્સરસાઇઝ તમારા બેકના મસલ્સને એક્ટિવ કરે છે, લોઅર બેકને સ્ટ્રોંગ બનાવે છે, જેમાં તમારા હાથ અને પગ બંને ઉપર કરીને હોલ્ડ કરવાનું હોય છે. ત્યાર પછી આપણે લગાવીએ ચોથી વર્કઆઉટ. ચોથી વર્કઆઉટમાં લગાવશું લેગ રેઝિસ. એના આપણે લગાવવાના છે 12 3 સેટ, જે તમે આ વિડીયોમાં જોઈ શકો. આ એક્સરસાઇઝથી તમારા લોઅર કોર મજબૂત થશે. ત્યાર પછી લગાવીએ પાંચમી વર્કઆઉટ. લગાવીએ રશિયન ટ્વિસ્ટ. આ એક્સરસાઇઝ તમારા સાઇડ કોર ઓબ્લિક્સ માટે છે. આમાં જેમ જેમ તમારું રોટેશન વધશે તેમ તેમ તમને એનું ફીલ થતું જશે. આ છે આજના માટેની 5 કોરની બેસ્ટ વર્કઆઉટ. આજના માટે આટલું જ. મળીએ કાલે બીજા વિડીયોમાં.